ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં જે બ્લાસ્ટ થયો અને એ પછી જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમનો લાફાકાંડ પણ સામે આવ્યો અને આ બધાની વચ્ચે જ્યારે આખો મામલો ગરમાયો હતો ત્યારે ચૈતર વસાવાએ સીધી જ વાત કરી દીધી હતી કે જો આ વખતે ન્યાય નહીં મળે તો પછી અમે 30મી તારીખે મહાસંમેલન કરીશું। પણ આ બધાની વચ્ચે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં આવ્યા છે અને સીધા જ આક્ષેપ છે એ ચૈતર વસાવા ઉપર લગાવી દીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભરૂચની જે ઝઘડિયા જીઆઈડીસી છે ત્યાં જે બ્લાસ્ટ થયો હતો 14 જેટલા કામદારો છે દાઝ્યા હતા, 2 કામદારોના મોત નિપજી ચૂક્યા હતા અને એ જ ઘટના બાબતે ચૈતર વસાવાને જ્યારે જાણ થઈ કે જે આ પીડિત પરિવાર છે અહીંયાથી ત્યાં ન્યાય માટે ભટકી રહ્યો છે ત્યારે એમની વારે ગયા અને પછી આખો મામલો છે ગરમાયો હતો। સૌથી પહેલાં તો ચૈતર વસાવાને અંદર નહોતા જવા દેવામાં આવતા, ત્યારે પણ પોલીસ સાથે માથાકૂટ થઈ હતી અને પછી જ્યારે આખો મામલો ગરમાયો એક વ્યક્તિ આવે છે, તેમની સાથે ક્યાંક બોલાચાલી થાય છે, ચૈતર વસાવા છે સામેવાળી વ્યક્તિને લાફો મારે છે અને પછી એ જ વ્યક્તિ છે એ પણ ચૈતર વસાવાને લાફો મારી દે છે, એમના ઉપર લાકડીનો ઘા કરે છે। આ આખી ઘટના સામે આવી। હવે આખી ઘટનાની અંદર જે સાંસદ મનસુખ વસાવા છે તે મેદાનમાં આવ્યા છે અને સીધા જ આક્ષેપ છે ચૈતર વસાવા ઉપર કરી દીધા છે કે ચૈતર વસાવાનું હવે આ રોજનું કામકાજ થઈ ગયું છે। આવા આવારા લોકો સામે અમે ભરૂચની અંદર લડીશું અને જ્યારે પણ જે પણ લોકોને જરૂર પડશે ત્યારે એમની સાથે ઊભા રહીશું। જેટલી પણ ભરૂચની અંદર જે આ ઝઘડિયા જીઆઈડીસી છે કે બીજી કોઈ પણ જીઆઈડીસી છે જ્યાં જ્યાં કામદારો છે એમના પરિવારોને તકલીફ પડી ત્યારે અમે એમની સાથે ઊભા રહીશું। પણ સૌથી પહેલાં અમે સાંસદ મનસુખ વસાવા છે તેમને સવાલ કરવા માંગીએ છીએ કે જો તમે ત્યાંના સાંસદ છો અને તમારા જ વિસ્તારનો જે આ પરિવાર છે પીડિત હતો, અહીંયાથી ત્યાં ન્યાય માટે જઈ રહ્યો હતો, ત્યારે તમે ક્યાં હતા? જે ઝઘડિયામાં પહોંચે છે દેડિયાપાડાથી છેક ચૈતર વસાવા, તમને ત્યાં સુધી નથી ખબર પડતી કે આ વ્યક્તિને જરૂર છે? આવી ઘટના બની, તમે એક વખત પણ એમની મુલાકાત લીધી? સૌથી પહેલાં તો મનસુખ વસાવાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। એ બધા લોકોએ મને કે કોર્ટ સુધીની અંદર ગયા, આ તો એની આદત પડી ગઈ છે અને ભૂતકાળમાં પણ આપણે બધા જોઈએ છે કે ગમે ત્યાં ગમે તેની સાથે ઝઘડો કરવાનો, મારામારી કરવાનો, એમ કરીને 19 જેટલા ગુના છે અને એમાં કોર્ટમાં એની સજા પણ થઈ, લાંબી 90 દિવસ સુધી સજા પણ ભોગવી, ત્યાર પછી ડેડિયાપાડા માટે તડીપાર પણ છે અને કોઈ કન્ડિશન સાથે હમણાં એ આ ડેડિયાપાડામાં પ્રવેશ કર્યો છે, પણ છતાં એ કન્ડિશનમાં તમે જો 5મા દિવસે આ એનો ભંગ કરે છે એટલે એને કાયદા કાનૂનની કંઈ પડી નથી, પોતાની રીતના દાદાગીરીથી સરમુખત્યારશાહીથી એ ચાલી રહ્યો છે અને એની સાથે જે કેટલાક જે આમ આદમી પાર્ટીના નેતા છે એ એના કરતાં સવાયા છે, એવા ગુનાહિત કૃત્ય ધરાવનારા લોકો છે અને આવનારા દિવસોમાં ઝઘડિયા વિસ્તારની અંદર ઝઘડિયા જીઆઈડીસીમાં આવા લોકોની સામે અમે લડીશું, ઉદ્યોગોને પણ રક્ષણ આપીશું, કામદારોને પણ રક્ષણ આપીશું અને આવી જે ઘટના ઘટે છે એ ઘટના ન ઘટે એની પણ અમે કાળજી રાખીશું। અમે કામદારોની સાથે છે, દુઃખી પરિવારોની સાથે છે અને જે ચૈતર વસાવે ઉશ્કેરાટમાં આવી જાય અને તે પેલા ભાઈને યુવાનને જે લાફો મારે છે એને સખત શબ્દોમાં ઉખડી કાઢીશું। કદાચ પેલો યુવાન કોઈ પણ નિયમ વિરુદ્ધમાં જઈને બોલતો હશે અથવા તો એને જે પણ રીતના ચૈતન્ય ન ગમે એ રીતના એ ભાષા બોલ્યો હોય તો ધારાસભ્ય તરીકે એની સાથે શાંતિથી વાત કરવું જોઈએ, પણ લાફો ના મારવો જોઈએ। અને લાફો માર્યા પછી પણ એની સાથે બધાએ ભેગા મળીને, એ વિડીયો હું મેળવી રહ્યો છું, એ બધા લોકોએ ભેગા મળીને, કેટલાક વિસ્તારના આમ આદમી પાર્ટીના લોકોએ બધા ભેગા મળીને એ યુવાનને સખત માર માર્યો છે એવું મારી પાસે માહિતી છે। તો આ પ્રકારનું જે કૃત્ય કરે છે એ બિલકુલ યોગ્ય નથી। મનસુખ વસાવાને એટલું જ કહેવાનું છે કે જ્યારે ઘટના બને છે ત્યારે તમે ત્યાં જાઓ, લોકોની સાથે ઊભા રહો। જો લોકોની સાથે નહીં ઊભા રહો તો પછી ભરૂચ હોય કે કોઈ પણ આદિવાસી વિસ્તાર હોય, ચૈતર વસાવાને ખબર પડશે તો ત્યાં પહોંચી જશે અને પછી તમારે એવું કહેવું પડશે કે આવા આવારા લોકોની સામે અમે લડી રહ્યા છીએ। એટલે તમને પણ વિનંતી કરી રહ્યા છીએ કે જ્યાં જ્યાં પરિવારને જરૂર પડે છે ત્યાં તમે એક સાંસદ તરીકે તમારી ફરજ આવે છે કે ત્યાં ઊભું રહેવાની। મનસુખ વસાવાએ જે ચૈતર વસાવાને વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।